અને દિગ્ગજભાઈ જોઈ રહ્યા છે જો આથી રમો બે ઓ માચીસ कोई खराब डिलीवरी जरूर डालेंगे तो ऐसा बहुत तार काढो એટલે આપણે અક્ષરને જ સપોર્ટ કરવો પડે. અક્ષર જ આપણો હે મહારાજ. એમ સપોર્ટ કરવો. આરસીબી માં તારું ફેવરેટ ખેલાડી કયું? રજત પાટીદાર અને વિરાટ કોહલી. શું વાત છે? તો રજત પાટીદારના પણ ફેન અહીં છે. તું આરસીબી તારું સીએસકે આપણે જીતી સીએસકે મિત્રો એક વાત કરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર છે આઈપીએલ ફન પાર્ક. ત્યાં આવ્યા છે હું આવ્યો છું મારી જોડે જો કિશનભાઈ છે વિજેશભાઈ છે બધા અહીં આવ્યા છે આઈપીએલ ફન પાર્ક જોવા માટે. તો અંદર જઈશું અને તમને પણ બતાવીશું કે એનો આઈપીએલ ફન પાર્કની અંદર નડિયાદની પબ્લિકનો કેવો રિસ્પોન્સ છે. તો આ નાના છોકરાઓ પણ આવી જાય. આપણે પૂછીશું શું નામ તારું? અનિક. અનિક કઈ ટીમને સપોર્ટ કરો? આરસીબીમાં તારું ફેવરેટ ખેલાડી કયું? રજત પાટીદાર અને વિરાટ કોહલી. શું વાત છે? તો રજત પાટીદારના પણ ફેન અહીં છે. તું આરસીબી તારું સીએસકે આપણે જીતી સીએસકે જીતી દિલ્હી બોલના દિલ્હી આપણો અક્ષર પટેલ બોલ સાલા એના લીધે ગોઠવું છે એમાં કાકા જો આપણા અક્ષર પટેલને સપોર્ટ કરો. અક્ષર પટેલનું બોલું યાર નડિયાદ જીતશે દિલ્હી જીતેગા દિલ્હી કોણ જીતશે? અક્ષય બાપુ જીતશે બોલો દિલ્હી આયેગા. જો આ કાકા કેટલા મોટા અક્ષર પટેલના ફેન છે અને જે નડિયાદના છે એટલે આપણે અક્ષરને જ સપોર્ટ કરવું પડે. અક્ષય જ આપણો હે મહારાજ જય મહારાજ જય મહારાજ કોઈ ખબર પડી જય જાય મહારાજ બાપુ અક્ષય આયેગા. નડિયાદના છે નાલા મુંબઈ દિલ્હી પૂરા સાહેબ કહી દો અક્ષર પટેલ અને કાળી મોકલો યાર જો ગુજરાત જો આ જીતી વાળા પબ્લિક જે આવે છે જે સ્ટાર્ટિંગ છે વિડીયો આગળ બનાવે છે. વિડીયો સારો લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. ચેકિંગ ચાલુ છે. ચેકિંગ કરીને અંદર જવા દેશે અને આ અહીં કૂપન છે. આ કૂપનને શું કરવાનું? એક થાળીની અંદર નાખવાની આપણે વિવો ફોન હાલવાનો આ કૂપન નાખજો નહીં તો હલવાઈ જશે. આપણા વિડીયોમાં આવી ગઈ છે આ કૂપન જોઈ લો. આ ટિકિટ અંદર નાખવાનું નાખી દેવાનું હવે ઇનામ લાગે ને તો નહીં હાલે ઘેર જતા રહે. એટલે આ ઇનામમાં આવશે શું? હા આ ઇનામમાં કંઈક આવશે. હવે જોઈએ અહીં જો ફૂલ સિક્યુરિટી રાઈટ છે અને આ છે ડિસ્પ્લે તમે જોઈ શકો છો. હજુ મેચ ચાલુ થઈ નહીં બરાબર. અને જો આ બાજુ શું છે ફૂડ સ્ટોલ છે અને આ વીઆઈપી પણ છે અંદર. બહુ તાર કાઢો ઓ આવી ગયો. શું લેવા આપ? બસ કુછ નહીં ઇનામ. બહુ તારો ને અત્યાર સુધી એકે નહીં ગઈ. હા ના તો ભાઈ અમારી બોલ ના લો. સિક્સ જો આપણે મારી એટલે સિક્સ જાય છે. સાચું આવ્યું જ નહીં અંદર. આપણા કિશનભાઈ છે આ બેટ. આ કિશનભાઈ અહીં ઉભા છે. હવે ખબર નહીં શું કરે. આ બેટ પકડવાના. અચ્છા બેટ પકડે. કિશનભાઈ પકડી લેશે. હા એ પકડી લીધો એક. એક પકડ્યો બે એક જ પકડ્યો. અરે વાહ થઈ ગઈ. ભાઈ તૂટી જાય. ધીમે ધીમે કરો. આ બાજુનો હાથ આ બાજુ, આ બાજુનો હાથ આ બાજુ. ભગવાને બે હાથ હાલે છે. વાપરો ને. ઉપર નીચે ઉપર ઉપર નીચે ઉપર 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 સાઈડમાં. એ નહીં પતી ગયું સેકન્ડ. હા ભાઈ 30 માં 32. વાહ વાહ થઈ ગયું 30 માં 30 માં 32. વાહ 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 મેરી ભાઈ. મિત્રો યશ કેટલા કરે છે?
થોડું દૂર ઉભો રહે. ના ના ચાલે. બીજો 6 બોલ એમ. એ નો બોલ, વાઇડ બોલ. હા ના ચાલે. ગબડા થોડો ધક્કો માર. અરે 27 લઈ લીધું. બોલ મારવાની એકદમ અદ્ભુત છે. જોઈએ કેટલા રન વાગે. બોલ ક્રો ચોટાડેલો છે એની ઉપર. હા એ આમાં કશું આવ્યો નહીં લોજર. આમાં કઈ ટાર્ગેટ નહીં, આ તો ખાલી શું કે ચાલુ નહીં થતી મેચ. જો આઉટ થઈ ગયો એટલે રન આઉટ થઈ ગયો. હવે બીજું समस्या रही है कि ये प्रॉब्लम किशन भाई। आ रही है अर्शदीप को, क्योंकि अर्शदीप बहुत ज्यादा ना अंदर बाहर करने की कोशिश कर रहे हैं, क्योंकि ऐसा बॉलर जब आप एक बॉल अंदर एक बॉल बाहर डालने की कोशिश करते हैं तो आपका कंट्रोल चली जाता है। अगर आपको कंट्रोल चाहिए आपकी बॉलिंग पे तो आप सेट हाँ करना भाई, चाहिए। बुमराह नहीं और एक अरे लगा मैंने निकाल के उतना फास्ट है, मैं क्या करूं? ओके, ये ऐसे नहीं चलेगा। अगर आप बोलेंगे कि मैं एक बॉल अंदर डालूंगा, एक बाहर डालूंगा, फिर अंदर डालूंगा, बाहर डालूंगा, हाँ, तो चले इसमें नहीं। आप अपनी लय और हाँ, स्विंग वो दोनों देख करते जाएंगे और उसके बाद कोई ना कोई खराब डिलीवरी जरूर डालेंगे। तो ऐसा बॉल आओ, आपको सेट करना पड़ेगा कि मैं ज्यादा स्टॉप वो भी अभिषेक शर्मा की बॉटम पे लगा है, फिर भी बाउंड्री के जस्ट थोड़ा ही अंदर गिरा है और मुझे लगता पंजाब किंग्स के लिए 111 रन बाद આપણે આ સ્પ્રે મને हाँ हाँ वो खाली वापस अरे आओ। अरे ये तो हाँ, चल। स्ट्राइक रेट देखिए ऑफ स्टंप के बाहर। So guys, એલ પાર્કમાં મેં આયા અને આ બીજી એક ખૂબ સુંદર સુવિધા છે છત્રી, પણ એકમાં બે હો એટલે છત્રીમાં એ વચ્ચે એક એકમાં બે. આજો બધા લાઈન તો લાગી ગયા છે. મને ખોટું ના બતાવો, હવે ખાલી મેચ જોવા જાય. 23 ओवर में उन्होंने बता दिया है कि आई एम हियर એટલે કેમેરા વાળા પછી ઉતારે છે. કેમેરા કોઈ કામ થઈ ગયું છે તો ખરા બેન ફર્સ્ટ સ્ટેજમાં છે. તો તમે જોઈ શકો છો કે અહીં તમારે જે જોઈએ ને એ પણ મળી જાય છે. જો અહીં ફોટોશૂટ ચાલી રહ્યું છે એનું. જો તો મિત્રો તમે જોઈ શકો છો કે કિશનભાઈને અહીં કંઈક હાથમાં એ જ વાગી ગયો છે. હા જો તો અહીં ફર્સ્ટ એડની સુવિધા છે. કિશનભાઈ ફર્સ્ટ એડ લઈ રહ્યા છે અને બ્રિજેશભાઈ જોઈ રહ્યા છે. જો મજા લઈ રહ્યા છે બ્રિજેશભાઈ. અને અહીં જો આ ફર્સ્ટ એડ થયું છે. હવે અહીં ક્રિકેટ રમતા નખ વાગ્યું. જો જોરદાર સુવિધા છે અહીં. ખબર પણ આ જગ્યા ઓછું આવે. કેવું લાગ્યું કિશનભાઈ? કેવું લાગ્યું? અરે સુવિધા જોરદાર છે અહીં ગાડી. હા, ફર્સ્ટ એડ ની સુવિધા છે એટલે સારું છે કે છોકરા અમે શું આગે લાગે તો અહીં ગાડી ઇલાજ થઈ જશે. કારણ કે થોડુંક પહેલા લોહી નીકળ્યું હતું પણ મટી ગયું. ઓકે તો So guys, આપણા ચાલુ કાં થાય ને? ક્રિકેટ રમશે. હા તઈ ઉપર દબાવ એટલે હા સ્ટાર્ટ કીજે કે થઈ ગયું. બે હાથથી રમો, બે હાથથી. ઓ માચીસ ખાલી પાડી. वाह वाह, पहले बॉल में चौका। ये राजस्थान के प्लेयर है पर गुजरात में से खेल रहे हैं। धीमे से भी बेरो तो अभी पहलो बॉल जोरदार रम्या था। हाँ ये बैट पकड़ी लेवा। हाँ बैट पकड़ी लो, बैट पकड़ी लो। वाह वाह, बैट पकड़ी लो जोरदार। ये बैट ने खाली खाली बैट पकड़ो नाना रहा छक्की जैसे वाला तो यार ना कसम ये तो थायो। सबसे अच्छी गेंद ओ ओ वाह वाह, देखो देखियो वाह भाई वाह भाई भाई, रिकॉर्ड तोड़ दी ना के सब बताना, रिकॉर्ड तोड़ दी। वाह वाह, 6 बॉल में 13 रन। 6 लगता है घर से सेट होके आए हैं फुल फॉर्म में। हाँ फुल फॉर्म में।
સો ગાઈઝ આટલી બધી ગેમ રમી ખૂબ જ મજા આવી. કઈ ગેમમાં મજા આવી? આપણે તો ક્રિકેટમાં મજા આ આવી. ક્રિકેટ તો રિયલમાં બોલ કરતા હોય એવું મજા આવે. રિયલમાં આમ ગ્રાઉન્ડમાં ઉભા ને એવું લાગે. બરાબર, જો ફેન્ટાસી અંદર આવો ને એટલે એક વખત આ મેચ જરૂરથી રમજો. હજુ આજે છે, હજુ શનિવારે આવતીકાલે છે. બપોરે, શનિવાર રાત્રે, રવિવાર બપોરે અને રવિવાર રાત્રે, એટલે ટોટલ 4 મેચ છે. सामने भी इन्होंने તો આવજો અને ભરપૂર આનંદ લેજો ને. જોરદાર છક્કા ને ચોક્કા વાગે છે ભાઈ. આજે SRH તો દિલ્હી 5.5 ઓવરમાં 100 રન પૂરા. તો આજે કોણ મેચ જીતશે? અને આ વિડીયો અપલોડ થશે ત્યાંથી તો મેચ જીતી જશે. પણ તમે કમેન્ટ કરજો તમારું અનુમાન કે તમે શું વિચારશો શનિવારે બપોરે કોણ જીતશે. તો મિત્રો આજના વિડીયોમાં મને નવા વિડીયોમાં અરે ઉભા રહો, ઉભા રહો. એન્ડ કરતા પહેલા મારી ચેનલ નું નામ છે નડિયાદી બેન, આમની ચેનલ નું નામ છે કીર્તિ નડિયાદી, આમની ચેનલ નું નામ છે ગુજ્જુ કિશન. તો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો, બધું કરજો, શેર કરજો. પોતાના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ, જય મહારાજ, જય હિન્દ.